કાલે જાવું જ છે. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં અને ગુડ મોર્નિંગ. આ વખતે બધા મસ્ત છે, તંદુરસ્ત છો. ત્યારે જાય છે ઓફિસ. આપણે અંશ લેવા માટે આવે છે, કેમ કે મારી પાસે આજે ગાડી છે ને. અંશ આવે એટલે ઓફિસે જઈએ ને નીકળું તમને આજે હું કરીએ જોતા રહીશું. આવી ગયો છે અંશ લેવા. એ ગયા છે ગાડીમાં ના આવી ગઈ ઓફિસ તરફ. પાવર હતો એટલે અંદર કામ કરી નાખવાનું છે. ફૂલ બાકા દીધી. પેટ્રોલ પુરાવા ઉભા છે એન્સને ગાડીમાં પેટ્રોલ પુરાવાનું પેટ્રોલ પુરાવા ઉભા છે. આ નાની વેડનું શું કહેવાય અમે માતાનું મંદિર છે, ફેમસ મંદિર છે ને. આ સોસાયટી બહુ ફેમસ છે. અહીંયા તહેવાર છે ને બહુ એટલે બહુ પ્રીમિયમ તહેવાર ચાલતા. આવી ગયા છે ઓફિસે. આ બધા કોને ખબર સવારમાં તમે શું મિટિંગો કરતા હતા? હું હોય બાકાજી કી બોલ બેગ ને એ હોય રૂમમાં ગયા હતા ને એનું હશે. હા બોલસ હું કહું માતાજી માતાજી સુખી રાખે. માતાજી છૂટી લાગે. આરતી બાકી છે. વાગવામાં છે 12:30 અને અમે નહીં સોરી 12:30 તો નહીં પણ 1:30 વાગી ગયો છે અને અમે જમી લીધું છે. અને બસ હવે જોઈએ છે આજને શું કરીએ છીએ. અહીંયા હર્ષ હું ને હર્ષ અત્યારે જઈએ ત્યારે તરુણભાઈ બધા પોતપોતાના કામથી બહાર ગયા છે. હું થોડીક વાર બધો કંઈ આવશે ત્યારે હું ને હર્ષ જ છીએ. આખી ઓફિસ ખાલી છે. અત્યારે કંઈ કામ કરતા હતા એટલે કંઈ દેખાડ્યું નથી. પાછા કામે ચડી આજે કામ થતું હતું એટલે કચ્ચી કામ કરવાનું છે. બતાવીએ. તમે અમારી ઓફિસમાં એક વાત કદાચ નોટિસ કરી છે કે નહીં કે ખબર નહીં, સૌથી વધારે અમારી ઓફિસમાં અત્યારે ભગવાનના ફોટા છે. તમને ગણાવું. આ પહેલો ફોટો, આ બીજો ફોટો, એક તો આ મંદિર તો છે, આ ત્રીજો ફોટો, આ તારીખેવાળો ફોટો ચોથો અને આ પાંચમો. એટલે આખી અમારી ઓફિસ છે ને ભક્તિમય ઓફિસ છે. અને જો લાઇટિંગ છે ઓરેન્જ છે, આ ઓરેન્જ લાઇટિંગ છે ઓરેન્જ. આવું છે શું કહે ભગવાનની વચ્ચે રહી ને તો મન શાંત રહી એવું કહેવાય છે. એટલે આમે તો પહેલેથી અમે ગમે 2-3 ઓફિસો બધામાં આવી રીતના જ અમે રાખ્યું છે. ભગવાનના ફોટા મારા અઢળક ફોટા હોય. અત્યારે જો હર્ષ મારો વ્લોગ જોયો છે કામ. તમે યાર મારો વ્લોગ જોયો કે નહીં જોવો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં યાર. તમે કેમ સબસ્ક્રાઈબ નથી કરતા? તમે વ્લોગ જોવો તો જો પણ સબસ્ક્રાઈબ હજી લગી વધતા જ નથી મારા. કેટલા દિવસથી હું બધું ખ્યાલ નથી પણ મારે 117 સબસ્ક્રાઈબર થયા છે. તમે તો સબસ્ક્રાઈબર તો ગેન કરાવો યાર, કેમ કે તો મને વધારે મોટિવેશન મળે. હું હમણાં થોડા દિવસમાં તમને બહાર જવાનું છું અને એને તો ઇન્ટરેસ્ટિંગ મજા આવે વ્લોગ આવશે, કેમ કે હું 10 થી 12 દિવસ બહાર જ રહેવાનો છું. કેમ કે કામથી જવાનું પછી ત્યાંથી થોડું ઘણું છે ને અહીંયા આજુબાજુ ટ્રેકિંગ ને એવું એટલે એ કરવાનું છે. 12 દિવસ તમને ફૂલ મોજ કરાવવાની છે. મોજ તો કરાવે એમાં ના નહીં. અને હા મહેનત કરશું પણ સપોર્ટ કરો યાર તો શું કહે મોટિવેશન મળે, કામ કરવાની મજા આવે. મને પૈસાની લાલચ ને એવું કાંઈ છે નહીં. બસ આ એક શોખ છે મારો કે યુટ્યુબમાં શું કહે વ્લોગ ઉતારવા એટલે હું વ્લોગ ઉતારું છું. પૈસા કમાવાનો કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. આપણે એક બીજો ઇન્ટરેસ્ટ ફેમસ થવાનો ઇન્ટરેસ્ટ છે. ફેમસ થવું પડે એવી રીતના નહીં કહેવાનું મારું. એટલે તમે સમજાય કે આમાંથી પૈસા કાઢવા એવું કાંઈ છે નહીં. પણ આમાંથી શું કહે આમાં હા યુટ્યુબમાં લોકો જાણતા થાય. યુટ્યુબમાં વ્લોગ મૂકવાયું, મારે વ્લોગ વિડીયો મૂકવાયું અને કેટલા વર્ષો 2-3 વર્ષથી ઈચ્છા હતી પણ આ વર્ષે મેં શરૂ કર્યું ફાઇનલી. ને હવે શરૂ જ રાખશું. એમાં હવે બંધ કરવાનું થતું છે નહીં. નીકળી ગયા છે ભાઈને શું કહે બુલેટ સર્વિસમાં આપી છે. ત્યાંથી ગાડી સર્વિસમાંથી લેવાની છે અને વચમાંથી એક 32 ઉચકમાં લખો જવાનો હતો કે
આઈ જોઈ ગાડી લઈ હું કરી દઈશ કતારગામાં હું શું કહેશો ચડ્ડામાં જ હંમેશ ને માટે ચડ્ડો પાછો પ્રીમિયમ પહેરો છે ને એડિડાસ નો ચડ્ડો પહેરો છે લઈ લીધી છે ગાડી અને હવે જાય છે થઈ ગઈ છે સર્વિસ જોરદાર 4 વ્હીલ ને 2 વ્હીલ મસ્ત સર્વિસ થઈ ગઈ છે એમ કહેતા કરો ભાઈની ગાડી લઈને આવી ગઈ છે ઓફિસે આ જાઓ સાહેબ વ્રત તું શું કહેતો હતો આના આગળ અને સાતો લાગે છે, વાળ નથી કપાય તો તે પણ 1 મહિના પછી આખા થઈ જાય એટલે 1 મહિના પછી અડધો થઈ જાય એ તો નાના વિચાર જરૂર લાગે હવે અત્યારે ટકા છે એટલે કાંઈ અમારે બે કોઈને કાંઈ ન કહેવાય એનજીભાઈ તો એમ જ હરખા લાગે પણ આ પણ એનજીભાઈ એમ જ થઈ જાય મહિના પછી હજી એ વાત વાહ મોટા થઈ ગયા એટલે આપણે એને કહી એ વાત કપાય છે તું નહીં કપાવલા નહીં જાવ 1 મહિના લગી એ વહી જાય મહિના થાય ને એટલે બાકાજી કી બોલી કે બાકાજી કી ફૂલ બાકાજી પણ મારે છે તારા કેવી બાકાજી કી વ્રજ હું વહી જાય પણ વ્રજ કેવી બાકાજી કી ફૂલ બાકાજી કે ફૂલ બાકાજી હમણાં બે ભાઈ ગયા છે સાતો ની જાય ઘરે હવે માંગે ઘરે જઈને જમીને પછી ક્યાં જાય છે હું કરી થઈ બતાવી કાંઈ જવાનું પ્લાન તો છે ને કરી દેજો બાકી છે. હું થયું ભાઈ હું થયું એને બતાવી પ્રશ્ન છે આમાં એલા કેમાં પ્રશ્ન છે આ નથી હાલતી કાલે એલા જાવું જ છે તો એમજી મેળાભાઈ હા હા ગેન કરવાનું ભૂલી ગયો હતો એટલે આજનો વ્લોગ બહુ નાનો બન્યો છે કેમ કે કાંઈ હતું નહીં બસ બીજું કાંઈ નહીં. જો તમને આજનો વ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને Big thank you for being here. बहुत बहुत धन्यवाद.